તો કહો જમતા હોય ને તમે મારો વિડીયો વ્લોગ ચડાવી દેવો. હું આમ નોલેજ મળશે તમને, મજા આવશે જમવાની. બરાબર, એટલે મને ખબર છે જમતા જમતા આપણા ગુજરાતી બધા વિડીયો જોતા હોય, એટલે હું મારો વિડીયો તમે ચડાવી દેજો. અને આમ તમને કાયદેસર મજા આવશે. તમને મારી કનેક્શન થઈ જાય, મારી આસપાસના લોકો હારે તમને કનેક્શન કરાવી જ દેવાનું. આપણે તમને આમ જોતા હોય ને તો તમને ફીલ થવું જોઈએ કે ભાઈ આ કંઈક તો કરે છે ને કંઈક તો આપણે જોઈએ છે ને કંઈક મજા આવે છે. રેડી? એટલે જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા કાલે જાઓ. સારું, હાલો. તો કેમ છો બધા મિત્ર મંડળ? તમે બધા મને તો ઓળખતા જઈશો. ધ્રુવ ગોસ્વામી, રાજકોટના પીજીમાં રહેવાળો એડિટર. એટલે પીજીમાં નહીં, હું રૂમ રાખીને રહું છું. અને આ જો તમને પાછળ દેખાડી દઉં, એક છોકરો એકલો રહેતો હોય તો ભાઈ બહુ ચોખ્ખાઈ ન હોય, પણ આપણે કેવું હોય કે માસી કામ કરવા માટે આવે છે, બા છે, એટલે આમ બધું ચોખ્ખું હોય. અને મારા રૂમમાં બધી જમવાની આઈટમ તમને મળી જાય. જો બધી ટોટલી અહીંથી ચટણી, મીઠું, હળદર બધું પડ્યું છે. અને લાઈક 5,000 રૂપિયા મારું ભાડું છે. અને એકલા રહે છે કેમ કે ભાઈ રાજકોટના અહીંયા ભાઈ ખોટી માથાકૂટ મને ગમે નહીં. મને શાંતિથી એકલું રહેવું ગમે. બતાવું તમને બારોબારથી જો મારા રૂમનું કઈ રીતનું લોકેશન છે, હું ક્યાં રહું છું. જોઈ લ્યો. વાતાવરણ તમને જોયું બહુ મસ્ત છે. આપણે અહીંયા સામે મંદિર છે એકદમ સામે જ. અને રહેવાની મજા આવે છે. એમ કઈ ટાઈમ થઈ ગયો ઓફિસનો, હું ઓફિસ માટે નીકળું. બન્યા રહેજો બ્લોગમાં. જાઉં છું ઓફિસ માટે. અને કેવું છે કે મારે નીચે મકાન માલિક નથી રહેતા, એટલે કોઈ ટાઈમ લપ જપ ના હોય. નીચે ભાડું થાય, ઉપર હું ભાડામાં રહું, એટલે કાંઈ વાંધો ન આવે. શાંતિથી આપણે રહી શકીએ, રહેવાની મજા આવે. તો ને મારી સામે જ મંદિર છે, પાછળ જ મંદિર છે, બધા ભગવાન છે. અને સારું છે કે ભાઈ હરેક તહેવાર અહીં સરખી રીતે ઉજવાય છે, મજા આવે. સામે મંદિર હોય ને તો રહેવાની એમ અલગ જ પોઝિટિવ એનર્જી આવે આપણી અંદર. સારું, હાલો મોડું થાય, હું નીકળું ઓફિસ માટે. મિત્રો મેં લાઈફમાં ક્યારેય એમ વિચાર્યું નહોતું કે હું રાજકોટમાં રહેવા આવીને રાજકોટની શેરીઓમાં રખડતો હોઈશ ને રાજકોટ મારું ગામ બની જાય. ત્યારે હું કોઈ દી જુનાગઢ કે અમારા કેશોદ ગામથી બહાર નીકળો નહોતો, કોઈ હગાવાલાના ઘેર જાતો નહોતો. અને અચાનક રાજકોટ જેવડા મોટા સિટીમાં આવીને વસીને કામ કરું છું, ધંધો કરું છું, અને બધાને હારે હળીમળીને રહું છું. અને તમારી દયાથી એટલો બધો ફેમસ થઈ ગયો છું. તો મિત્રો બસ તમારી દયા બનાવી રાખજો. અને બસ ખબર નહીં, રાજકોટમાં મજા બહુ આવે રહેવાની. સારું, હાલો ભાઈ, હું ઓફિસે જાઉં, બાકી મોડું થઈ જાય તો કામ રહી જાય. સારું, હાલ. મિત્રો આમ તો દરરોજ આપણે ચા પીતા નથી, પણ આ રસ્તામાં ચાવાળાની ઓલા આવી ગઈ એટલે હું તો હાલો ને આજ પીતા રહીએ. કંઈક હું આમ ફોટો ચડાવવો પડે, બાકી દરરોજના આપણે વ્યસન ચાના છે નહીં. ભાઈ તમને કહું, મેં ભાઈને પૂછ્યું, ભાઈ ખાલી ચાનો ધંધો કરીને ગુજરાતને લગાવો તો ખાલી ચાના ધંધામાં કેટલા કામ પૈસા મળે કે પછી કરાય કે 700-800 રૂપિયા હાજરી છૂટી જાય. દીની 700-800 રૂપિયા છૂટી જાય. એટલે એ કોઈ ધંધામાં એમ નહીં કે કાંઈ ન થાય. બરાબર ને? શિદ્દતથી ધંધો કરો એટલે પૈસા તો મળે. અને ભાઈની ચાય બહુ મસ્તીની છે. આપણે ક્યાં હા રોડ કયો છે આપણો? રોડ ઉપર, અંકુર રોડ ઉપર ભાઈની ચા છે. સામે. એટલે તમારે જો પીવું હોય તો ટ્રાય કરજો. સારું, હાલો ભાઈ, પછી આપણે મળ્યા. સારું થયું મિત્રો, આ રાજકોટમાં હેલ્મેટનો નિયમ વયો ગયો. તમે આમ જોવો ખાડા, એટલા ખાડા છે ને કે યાર આમ ગાડી હાંકતા હોય ને તો એમ લાગે કે આપણે ઓલો રોલર કોસ્ટરમાં ન ઊંચા નીચે થતા હોય એટલા ખાડા એની માસીને. યાર આમ મને તો ખીચ ચડે કે આમ હેલ્મેટ પહેરીને હાંકતા હોય તો ન પડતા હોય તો ગોથા ખાઈને બે પડી જાય. એટલે આ સારું થયું હેલ્મેટનો નિયમ વયો ગયો. હું અહીંથી ખાલી ઓફિસે જાઉં ને તો એટલા ખાડા આવે, એક તારવો ને તો બીજા 3માં ઘરી જાય. એટલે હા આમ એવા બકવાસ રોડ હે ને કે જો કોઈ વિડીયો જોતા હોય ઉપર રાજકોટમાં બરાબર ઊંચી કક્ષાવાળા તો પ્લીઝ આ રોડનું કંઈક કરો. બરાબર, સારું, હાલો તો હવે. હમ તુમ કિતને પાસ કિતને દૂર હૈ ચાંદ સિતારે, સચ પૂછું તો મન કો झूठे लगते हैं ये सारे हैं. हम तुम कितने पास कितने દૂર હે ચાંદ સિતારે. અરે મિત્રો ગાવાનું મન થઈ ગયું એટલે મેં તમને ગાઈને સંભળાવી દીધું. બાકી કેવું લાગ્યું ગીત મને કહેજો. અને એમ કહેજો કે તમારે મારી ડેલી લાઈફ ઉપર વ્લોગ જોયો છે કે હું મારી લાઈફમાં દરરોજ કેવી પ્રોબ્લેમ્સ આવે છે કે લાઈફમાં હું કઈ રીતે એડિટિંગમાં વર્ક કરું છું, કઈ રીતે એજન્સી હકાવું છું, તમારે કમેન્ટ કરતા જાજો. તો હું અત્યારે પહોંચી ગયો છું અમારા બિલ્ડિંગ છે સ્કાય મોલ, એની નીચે. તમે આમ જોઈ લો હાલી શાન હે, આખી મોલ ખાલી છે. ઓફિસ હજી બહુ વેચાણી નથી. તમે આમ જોઉં ને તો આમ ખાલી શાન છે. એમ કાયદેસર આ પાછળ એરિયો છે, નીચે એવડો મોટો એરિયો છે. પ્રોપર આમ નેક્સ્ટ લેવલની ઓફિસ છે, ગોંડલ રોડ ઉપર છે. એટલે જબરજસ્ત વસ્તુ છે. અને આપણી ઓફિસ છે ચોથા માળે મિત્રો. ઓ વ્લોગિંગ યુટ્યુબર ભાઈ, થોડા પૈસા દઈ દો. બિગ ફેન પૈસા દો તો બહુ મોટા.
ઈ તો હે ને જો બાર બંધ કરી દો કેમેરો બંધ કરી દો ફેમિલી જો હે ઓ એડિટિંગ અને એડિટિંગ હું તો આઈસો સ્પીક બની ગયો રેડ કરો એવું જ બનવું પડે ભાઈ. યુટ્યુબમાં એનર્જી કાયદેસર એનર્જી આજનો વિડીયો એવો બન્યો હોય ને તે જોયો નથી આગળ તમે જોજો બરાબર અને કોમેન્ટ કરી દેજો એટલે યાર મજા આવી જાય આ માણસોને હા બાગાજી બોલાવી દે ભાઈ અને અમે એમ નહીં અમે જ કામ રાખીએ ભાઈ અમે કેટલા એડિટરનું પેટ ભરીએ છીએ બરાબર ને કેટલા એડિટરને વર્ક દઈએ છીએ કોઈ કંપની મને એમ કહે ને કે મારે જોબ ઉપર એડિટર રાખો તો હું કાંઈ કમિશન વગર એડિટરને જોબ દેવડાવું છું અમે કેટલું કર્યું હોય તો તમે અમારી પોઝિટિવ સાઈડ જોવ ને યાર અમે એમ બોલીએ નંબર વન એડિટર તમે કોઈ યુએસમાં જાય ને ભાઈ અમેરિકામાં તો એ કેવું કરે ખબર હે કોઈ એમ બોલે નંબર વન એડિટર યસ બ્રધર યસ યુ આર નંબર વન એડિટર સપોર્ટ કરે અને આપણે અહીંયા એમ બોલીએ ને નંબર વન એડિટર તો કમેન્ટ કરે કે ભાઈ તમે આમ ને તમે તેમ ને ભાઈ સપોર્ટ કરો ને યાર વિદેશમાં માણસો આગળ જ એટલે હેક બધા એકબીજાને સપોર્ટ કરે તમે તો ભાઈ સપોર્ટના નામે મારે શું બોલવું કે કહેવાય જાય મારાથી એટલે એવું કરતા હોય તો ભાઈ કેમ મેળ આવે એટલે ભાઈ સપોર્ટ કરો હરેક એકબીજાને આપણે સપોર્ટ કરશું તો ભારત અને અમેરિકા જેવું થાય નકર આમાં કઈ ભેગું ન થાય એટલે સપોર્ટ કરો બરાબર ને તો તમે પૈસા કમાઈ શકો બરાબર એટલે આ સપોર્ટની વસ્તુ છે ભાઈ